મિત્રો સ્વાગત છે તમારું મારા ચેનલ પર જેનું નામ છે લેવલ અપ EDU PT. મારું નામ છે વિશાલ મોદી અને હું છું PT માસ્ટર ટ્રેનર. આજે આપણે વાત કરવાના છે પ્લાન ઉપર. તમે નક્કી કરી લીધું છે કે તમારે હવે PT ટેસ્ટ આપવાનું છે, તમારે એબ્રોડ જવું છે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, UK કે USA, અને PT ત્યાં સ્વીકારવામાં આવે છે. વન્સ યુ હેવ ડિસાઇડેડ કે તમારે PT ટેસ્ટ આપવું છે અને IELTS નથી આપવું કે સેલ્ફીપ નથી આપવું, because PT is much easier test than as compared to other tests that are available in the market. Once the finalization has been done, હવે કેવી રીતે આગળ વધવું, શું કરવું, રાઈટ? પ્લાન, ચાર્ટ, ડેલી રૂટીન, ટેબલ કેવી રીતે બનાવવા. સો નાઉ આઉટ ઓફ માય એક્સપિરિયન્સ, રાઈટ, from my 14 years of experience of teaching PT and IELTS, I have designed this plan. This plan is of 28 days. જો તમે મને 3 કલાક 28 દિવસ સુધી, રાઈટ, 3 કલાક આપો, I assure you કે તમારો જો ડિઝાયર્ડ સ્કોર છે સ્ટુડન્ટ વિઝા માટે 60 ઓવરઓલ અને 50 નોટ લેસ દેન 50, એ આરામથી આવી જશે. યસ, સો આઈ વિલ શો યુ હોલ ચાર્ટ. ધ ચાર્ટ હેઝ બીન ડિઝાઇન ઇન અ મેનર જે ક્વેશ્ચન્સ જેના વધારે વેટેજ છે એ ક્વેશ્ચન્સને વધારે ટાઈમિંગ આપવામાં આવ્યું છે. સો યુ ઓલ નો ફ્રોમ આવર લાસ્ટ વિડીયો જે કે there are certain questions which has very high weightage. Yes, more than 5 times and 10 times of weightage as compared to other questions. So ઘણા questions છે જેના weightage વધારે છે, ઘણા questions છે જેના weightage ઓછા છે. there are questions જેને આપણે અડવાનું બી નથી, ઓકે, બીકોઝ બહુ જ ઓછું weightage છે, તો આપણે એમના ટાઈમ બચાવીને જે questions ઇમ્પોર્ટન્ટ છે આપણે એમાં નાખવાના છીએ, રાઈટ? સો the plan of 28 days has come up, અને હું તમને આ 28 દિવસનો પ્લાન અત્યારે શેર કરવા જઉં છું, સમજાવી દઈશ તમને, સો દેટ આપણું ટાઈમ પ્રોપરલી ડિવાઈડ થાય ક્વેશ્ચન્સ ઉપર. જે ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે એના ઉપર આપણે વધારે ટાઈમ આપીશું, જે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ નથી કે ઓછા ઇમ્પોર્ટન્ટ છે એમાં એટલા જ ઓછા ટાઈમ આપીશું. ઓકે, ચાલો તો આપણે કમ્પ્યુટર સ્ક્રીન પર ફટાફટ જઈએ અને હું તમને સમજાવું કે કયો ક્વેશ્ચન કેટલો ઇમ્પોર્ટન્ટ છે અને કેટલું ટાઈમ તમારે આપવું જોઈએ. ચાલો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી ગયા છે આપણે. ધીસ ઇઝ ધ 28 ડેઝ પ્લાન જે મેં બનાવ્યું છે તમારા માટે. અને 28 ડેઝ એટલે 4 વીક્સ PT પ્લાન, ડેલી 3 hours. ઓકે, સો આઈ હેવ ક્રિએટેડ ધ હોલ ચાર્ટ વેર યુ કેન સી કે 28 ડેઝનું આખું કેલેન્ડર બનાવેલું છે આ બાજુ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. એન્ડ 30 મિનિટ્સના 6 સ્લોટ આપવામાં આવ્યા છે. ઓકે, આઈ હેવ યુઝ ધ એબ્રિવિએશન એટલે શોર્ટ ફોર્મ્સ. બધા જેટલા બી 20 ટાઈપના ક્વેશ્ચન્સ છે એમાં બધાના મેં શોર્ટ ફોર્મ લીધા છે. વિલ સ્ટાર્ટ વિથ, સો વોટ વી હેવ ડન ઇઝ ગિવન ધ વેટેજ ટુ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. પહેલો દિવસ છે મંડે. પહેલા 30 મિનિટ તમારે RS કરવાનું છે. RS ઇઝ રિપીટ સેન્ટેન્સ. WFD ઇઝ રાઇટ ફ્રોમ ડિક્ટેશન. પછી છે રીડિંગ, રાઇટિંગ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. નેક્સ્ટ 30 મિનિટ્સ સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ. નેક્સ્ટ 30 મિનિટ્સ ડિસ્ક્રાઇબ ઇમેજ. અને નેક્સ્ટ 30 મિનિટ્સ રિપીટ રિટેલ લેક્ચર. યસ, રિટેલ લેક્ચર. ઓકે, સો મંડે તમારે આ 6 વસ્તુઓને ટચ કરવાનું છે. મેજરલી બધું સ્પીકિંગ છે. રિપીટ સેન્ટેન્સ ઇઝ સ્પીકિંગ, ઇમેજ ઇઝ સ્પીકિંગ એન્ડ રિટેલ લેક્ચર ઇઝ સ્પીકિંગ. રાઇટ ફ્રોમ ડિક્ટેશન જે છે એ લિસનિંગમાં આવે છે. રીડિંગ, રાઇટિંગ, fill in the blanks is reading, and then summarize spoken text SST is again listening. So this was of Monday. Tuesday आइए. Tuesday RA read aloud, then RS repeat sentence, WFD write from dictation, SWT is summarize written text. Summarize written text writing માં આવે છે. HIW highlight incorrect words અને પાછું RFIB reading, fill in the blanks reading નું. Okay, so this is what you need to do on Tuesday. આવી રીતે તમારા 3 કલાક ડિવાઈડ હોવા જોઈએ. વેનસડે આવીએ. વેનસડે અગેન રિપીટ સેન્ટેન્સ, રાઇટ ફ્રોમ ડિક્ટેશન, રીડિંગ, રાઇટિંગ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. This is what we are going to repeat for the first 30 minutes na 3 slot. Then we will practice listening, fill in the blanks. WE write essay. ASQ એટલે answer short question or reorder paragraph.
ઓકે, બંનેમાંથી ક્યારે આન્સર શોર્ટ ક્વેશ્ચન કરજો, ક્યારે રીઓર્ડર પેરેગ્રાફ કરજો. ફાઇન. કમિંગ બેક ઓન થર્સડે. થર્સડે ઇઝ રીડ અલાઉડ, RS repeat sentence, write from dictation, summarize spoken text, describe page and detailed lecture. Friday repeat sentence, write from dictation, reading, writing, fill in the blanks, summarize written text, highlight incorrect words and reading, fill in the blanks. Okay. So Monday to Friday તમારે આ ફોલો કરવાનું છે. Saturday would be the test day. Okay. So Saturday તમે એક full length test આપજો and you can relax. You may not practice PT, but what I would suggest you is તમે એક નોવેલ ઉપાડો મિત્રો, કોઈ બી નોવેલ ઉપાડો, કોઈ બી સારો જે ઓથર હોય, પોપ્યુલર ઓથર હોય એનો નોવેલ ઉપાડો એન્ડ સ્ટાર્ટ રીડિંગ. એનાથી તમને ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ દેખાશે તમારા વોકેબમાં, સ્પેલિંગ્સમાં, રીડિંગ કરવામાં, રીડ અલાઉડ કરવામાં બી ઘણો ફાયદો થશે. સો આ તમારે 3 કલાક તો ખાલી પીટી પ્રેક્ટિસ કરવાનું છે. એના સિવાય મિત્રો તમારે છે ને નોવેલ રીડ કરવાનું છે. એવરી ડે રીડ 5 પેજીસ. સો 28 દિવસમાં 5 પેજીસ આપણે રીડ કરીએ તો ઓલમોસ્ટ 145 પેજીસનો એક કોઈ બુક હોય એ તમે રીડ કરી લેશો. યસ, સો એ આપણે રીડ કરવાનું છે. એન્ડ બીજું જે ટાસ્ક છે એ છે લિસનિંગ. સ્ટાર્ટ લિસનિંગ ફોર હાફ એન આવર, 45 મિનિટ્સ એની ગુડ પોડકાસ્ટ. રણવીર અલાબાદિયાનું તમે બિયર બાયસેપ્સ સાંભળી શકો છો, તમે સદગુરુ સાંભળી શકો છો, તમે જય શેટ્ટી સાંભળી શકો છો, તમે દેર આર મેની તમે સિરીઝ જુઓ, ઇંગ્લિશના ફ્રેન્ડ્સ સિરીઝ જુઓ. સો આ બધી સિરીઝ તમારે દરરોજે અડધો કલાકથી કલાક જોવાનું છે. બટ દેટ વુડ બી કાઇન્ડ ઓફ એન્ટરટેનમેન્ટ. એ તમારે ભણી નથી રહ્યા તમે. પીટી 3 કલાક માટે આટલો ટાઈમ આપો. એના સિવાય રીડિંગ કરો સૂતા પહેલા, કાં તો લિસનિંગ કરો, વિડીયોઝ જુઓ. દેટ વુડ બી વેરી હેલ્પફુલ. સો ધીસ વોઝ સેટરડે. સન્ડે આપણે જોઈએ તો પ્રેક્ટિસ યોર વીક એરિયાઝ એન્ડ રિલેક્સ. If you feel that you want to focus somewhere, then focus there and relax. Don't take much of stress because આપણે મંડે ફરીથી એનર્જેટિક થવું છે અને ફરીથી આપણે આ પ્રેક્ટિસ કરવું છે. તમે સેટરડે સન્ડે જે તમને ટાઈમ મળે છે, you start spending time on reading books and listening to audios and podcasts and try to learn new words. Okay, watch some nice YouTube channels. એક બહુ જ સારું યુટ્યુબ ચેનલ જે હું મારા સ્ટુડન્ટ્સને એડવાઇસ કરું છું એ છે ઇંગ્લિશ સ્પીચ વિથ સબટાઇટલ્સ. સો સ્પીચીસ આવે છે અને એમાં મોટા મોટા સબટાઇટલ્સ આવે છે. યુ કેન ઓલ્સો વોચ ટેડ ટોક્સ. તમને આ કોફી વિથ કરણ ગમતું હોય તો એ જુઓ. દેર આર ઇન્ડિયન મૂવીઝ જે ઇંગ્લિશમાં બોલે છે, લાઈક હૈદરાબાદ બ્લૂઝ છે, ફાઇન્ડિંગ ફેની છે. સો ધીસ આર ઓલ ઇન્ડિયન મૂવીઝ. એ ઇંગ્લિશમાં દે કોમ્યુનિકેટ. You can start watching this movie. Life of Pi is a very beautiful movie. And they are Indians and they talk in English. So you can watch this kind of movies જે તમને easy રહેશે સમજવામાં. So આ જે 7 દિવસનો પહેલો જે ચાર્ટ છે એ જ પછી પાછું રિપીટ થયો છે અપડાઉન કરીને. બટ મેજરલી this is the format that you have to follow. Do not forget to give test every Saturday. Yeah, do not forget to give test every Saturday. And if you give seriously 3 hours on this thing, and બીજા 1 or 2 hours on reading and listening, right? And do it intentionally. Do it, by heart. Do it with your full efforts. મનથી કરજો. જે વર્ડ તમને નવું લાગે છે એનું મિનિંગ જ્યારે શોધજો, સો તમને વોકેબ્યુલરી ઇમ્પ્રૂવ થાય. સ્માર્ટ કામ કરજો. એવી રીતે પ્રેક્ટિસ કરવા બેસજો કે મારે અત્યારે હું ઉઠું તો મને 15 થી 20 શબ્દો નવા યાદ થઈ જાય. So practice કરતા સમય use dictionary also and try to remember new words that comes. Okay, reading કરતા વખતે જ્યારે નોવેલ વાંચો એને ગંદુ કરી દેવાનું, એમાં સ્ક્રિબલ કરવાનું, એમાં નવા મિનિંગ શોધવાના and then try to understand what the novel is saying. ઓડિયો વખતે બી લિસનિંગ કરી રહ્યા છો, તમે વિડીયોઝ જોઈ રહ્યા છો, ઓડિયો વખતે બી મિત્રો એના મિનિંગ્સ પોઝ કરીને મિનિંગ્સ જુઓ અને શીખો, તો જ તમને ઇંગ્લિશ સમજ આવશે. અને જો એટલું કરશો 28 દિવસ સ્ટ્રોંગલી, તો આઈ એમ શ્યોર કે તમારું ઇંગ્લિશનું લેંગ્વેજનું જે ગ્રીપ છે એ ઘણું બધું ઇમ્પ્રૂવ થઈ જવાનું છે. સો મિત્રો, આ હતું અમારું 4 વીકનું 28 દિવસનું ઓલમોસ્ટ 1 મંથનું પ્લાન, જે તમે પ્રેક્ટિસ કરો રિગ્રેસલી, ઓકે, ડેડિકેટેડલી, ડિવોશનલી. જે મટીરિયલ્સ છે અમારા કાં તો યુટ્યુબ પર, જો તમે પ્રોપરલી પ્રેક્ટિસ કરો તો તમને કોઈ નથી રોકી શકવાનું તમારો ધ્યેય,
તમારું જે સપનું છે ફોરેન જવાનું એને પૂરું કરવા માટે. સો આ ચાર્ટને ફોલો કરો, અને જો સેલ્ફ ડિસિપ્લિન ના હોય તો અમારા ઇન્સ્ટિટ્યૂટમાં આવો. મારી ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં નવરંગપુરા પર વિજય ચાર રસ્તા લેવલ અપ એડુ કન્સલ્ટન્ટ છે. અને જો તમે અમારા બ્રાન્ચ સુધી, અમારા અમદાવાદ સિટી સુધી ના આવી શકતા હો, જો તમે દૂર રહો છો, તો અમારા પાસે ઓનલાઈન ઓપ્શન બી છે. અમારી ફેકલ્ટીઝ ઓનલાઈન તમને કોચિંગ આપશે. આ જ 28 દિવસનો જે પ્લાન છે એ ફોલો થવામાં આવશે ત્યાં બી, અને તમને રેગ્યુલર પ્રેક્ટિસ થશે. મોક ટેસ્ટ બી કરાવીએ છીએ અમે. સો અમારા પાસે 1 મંથ, 2 મંથ અને 15 દિવસનો બી પ્લાન છે. ક્રેશ કોર્સ બી છે. યસ. સો આ કોર્સીસ તમે કરીને તમારા બી સ્કોર લાવી શકો છો અને તમે ફોરેન જઈ શકો છો. આના સિવાય તમારે જો વિઝા પ્રોસેસિંગ બી કરાવી હોય, then do come to us and we can help you with all your questions for visa consultancy or IELTS PT coaching. Thank you for listening to us. Do share this video to the people whom you feel કે એને આ વસ્તુની જરૂર છે. Thank you so much.